લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા વિસ્તારમાં ડબલ ઋતુને કારણે વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધતા દવાખાના ઉભરાવા લાગ્યા છે. ત્યારે માંદગીને લઈ લોકો પરેશાન થઈ ગયા છે. સરકારી હોસ્પિટલમાં રોજના 200 દર્દીઓથી વધુ ઓપીડી નોંધાયેલી છે. સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા તાલુકા તેમજ શહેરી વિસ્તારમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં દરરોજના 200થી વધુ ઓપીડી કેસ આવી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં થઈ રહેલા બદલાવને કારણે ઠંડી અને ગરમી જેવી ડબલ ઋતુને લઈ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે જેને કારણે શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીના કેસોમાં વધારો થયો છે. ત્યારે આવા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા છે. ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ સહિત દવાખાનામાં ખાનગી હોસ્પિટલોમાં પણ ઘણા કેસ આવતા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધારે મોટાભાગના શરદી, ઉધરસ, તાવના કેસો હોવાથી લોકો પરેશાન છે. તાલુકા હેલ્થ ઓફિસ ડોક્ટર હીરામણીએ જણાવ્યું કે થોડા દિવસોથી તાવ, શરદી અને ખાંસીના દર્દી વધ્યા છે. દવાનું વેચાણ વધ્યું છે. સામાન્ય દવાને લઈ કાબૂમાં આવી જાય છે. કોઈ ડરવાની જરૂર નથી. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.